ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે મૃત્યુ પછી બેસણા માટેનું જ્ઞાન જીવનમાં ઉતારો તો પોતાનું અને મૃત્યુ થનાર મનુષ્યના આત્માને લાભ થાય છે। તો આપણે આપણા કોઈ પણ સગા કુટુંબના બેસણામાં જઈએ છીએ ત્યારે તેને આપણા તન મન અને ધન આપવું જોઈએ, તો જ બેસણામાં જવાનો અર્થ થાય છે। તો તન એટલે શરીર વડે જે કુટુંબમાં તેના સગાનો એવા ભાવથી મળો અને શરીર વડે એને આશ્વાસન આપો, બખે મળી અને આશ્વાસન આપો તો એના દિલને શાંતિ થાય છે। એવી રીતે શરીર વડે મળવું એ જરૂરી છે। જે કાંઈ થઈ ગયું થઈ શકે તેવું શરીર વડે કર્મ કરવું। શરીરનું ત્યાં ખાલી બેસવાથી એ બેસણાનો અર્થ થતો નથી। શરીર વડે કાંઈક ને કાંઈક એને ઉપયોગ કરવું। તો આ પહેલું શરીરનું સમજો, પછી તેવું કર્મથી મદદ કરો। બીજું કે મન વડે એવો સંકલ્પ કરો કે હું મારા શરીર વડે આ પરમાત્માનું ધ્યાન કરી મારા શરીરના જે ઓજસના તરંગો અને આભા મંડળના જે તરંગો તે હું ધ્યાનમાં બેસી અને મારા શ્વાસ વડે આ સુરતા અહીંયા પુરાવી દઈ અને પછી આ તરંગો જેટલા જશે તે મારા આ તરંગો હું તે આત્માને આપીશ। તો કમસે કમ ઓછામાં ઓછા 21 શ્વાસ તે આપો, અથવા કોઈક 51 આપો કે કોઈક 101 આપો। આ જેટલા તમે એવી રીતે વિચાર કરીને આ તરંગો મોકલાવશો તો ચોક્કસ એને મળશે। તો એ વિચારો આપવાથી જ આપણે આ મૃત્યુના બેસણાનું સમજ્યા છીએ। તો આપણે આ તરંગો આપો તે આત્માને ચોક્કસ મળે છે। તે પ્રાણાયામથી બેસીને પોતાને પણ લાભ થાય છે। બેઠા અહીંયા ત્યાં ટૂંકા શ્વાસ લઈએ તો આ ફેફસાનો 50% જથ્થો પડ્યો રહે છે, એમાં શુદ્ધ ઓક્સિજન મળતું જ નથી। અને આ માથામાં 3 અબજ 30 પોઈન્ટ આર્મેચરના કરંટ, તેમાં કરંટ પૂરો થતો નથી। એને લઈને આપણે બેસણામાં બેઠી રહેવાથી, ટૂંકા શ્વાસ ભરવાથી પોતાને તકલીફ થાય છે। એટલે આવા લાંબા પ્રાણાયામ કરી અને આવા લાંબા શ્વાસ વડે આપણા આત્મામાં, આપણા હૃદયમાં, આપણા ફેફસામાં ઓક્સિજન વધુ મળે છે। તેથી આપણું શરીર સારું થાય છે, આપને પણ લાભ મળે છે। અને એ ત્રીજું, એ આત્માને મતલબ કે તરંગો દેવાથી તેને લાભ થાય છે। ત્રીજું, જે ધન વડે જે કુટુંબના લોકોની હાલત નબળી છે તો ધનની મદદ કરવી તો બેસણામાં જવાનો અર્થ થાય છે। બાકી હાલમાં તો જે જાય છે તે ખાલી મતલબ હાજરી પુરાવા જાય છે, ખાલી દેખાડો કરે છે કે અમે આવી ગયા। એવા ખોટા ટાઈમ બગાડવાનો અર્થ શું થાય છે? ખાલી ગાડીઓ દોડાવો અને જવું, અને કાંઈ આમાંનું કરવું નહીં તો જવાનો કોઈ અર્થ જ નથી। તો મહાભારતમાં અને તે આવો કિંમતી સમયને બગાડો છો, થોડુંક તો વિચારો। આ તન મન ધન વારવાર પરમાત્માએ દીધું છે, તે પરોપકાર કરવા માટે આપ્યું છે। જો મહાભારતમાં જે પાંડુ રાજાની સદગતિ માટે રાયસૂય યજ્ઞ કર્યો હતો, ત્યારે જે પાંડવો જુગારમાં હારીને વનમાં કાપડ વેચીને જીવન જીવતા હતા અને મચ્છવેદ કરવા અર્જુન પાસે શક્તિ નહોતી, પરંતુ શ્રી કૃષ્ણએ તેમના ભાઈ બળીભદ્ર
બીજા દ્રોણ, ત્રીજા ભીષ્મ, ચોથા કૃપાચાર્ય, પાંચમા વિદુરજી અને છઠ્ઠા ધ્રુમ ઋષિ વગેરે તેમના આ સુકૃત કહો કે આભામંડળ કહો કે ઓજસ કહો એ તરંગો અર્જુનને પરમપિતા પરમાત્માના આત્માંશ કૃષ્ણએ આ અપાવ્યા હતા. ત્યારે અર્જુનમાં શક્તિ તરત જ આવી ગઈ ને તે મચ્છવેદ કરી શક્યા હતા. તો વિચાર કરો કે આ તરંગો કહો કે સુકૃત કહો, તે આભામંડળ કહો કે ઓજસ કહો, તે જો આપણે બીજાને આપવાથી તેમને મળે છે તો આ મહાભારત આર્ધ પર્વ પાના નંબર 247 પુરાવો છે. વળી આભણછેટ વડે જે હરિજન, કોલી, ભંગી વગેરેની રાખો છો અને મનુષ્યના શબ્દને વડે અભડાવો છો તે છોડી દો. જાણો તમે કે આ જળ છે, તો જળથી જળ શરીર મતલબ કે અભડાય કેમ, અને જળ વડે જળ નાખવાથી પવિત્ર થાય કેમ? થોડુંક તો વિચારો. આ ગીતા અધ્યાય 7 શ્લોક 4 થી 5 પુરાવો છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરે જળ છે અને આત્મા ચેતન છે. તો પછી ચેતન આત્મા અંભળાય જ કેવી રીતે? થોડુંક તો વિચારો. ખાલી ખોટા પાણી બગાડો છો. હા, મરણ વખતે જેના શરીરમાં કેન્સર હોય, રોગ હોય, સંડાસ પેશાબ થઈ ગયું હોય, તેના વડે આપણા કપડાં ખરાબ થયા હોય અને તે વખતે નાવું કે કપડાં બદલાવા જરૂરી છે. પણ સાવ મેં તો ઘણી જગ્યાએ જોયું છે, સ્ત્રી લોકો સોસાયટીમાં આવે, સબને પણ છબ્યું ન હોય, ખાલી નીચે આવ્યા હોય અને એકબીજાના શરીરને છબ્યા હોય તો કે કાં તો કે હું નીચે અભડાઈ ગઈ. અરે ભાઈ, આ શરીર શેનાથી અભડાય? શરીર કોઈનું અભડાતું નથી. હા, આભણછેટ જે મરેલા શબને સપ્રસ કરવાથી આભણછેટ લાગતી જ નથી. કારણ કે પરમાત્મા ચેતન વસ્તુ છે, તે બધે જ છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 16 પુરાવો છે. તો પછી આભણછેટ રાખવી કેમ? વળી તે જળ પણ જળ છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 4 હું ફરીથી કહું છું, ને આપણું શરીર પણ પ્રકૃતિનું જળ છે. પછી ભલે તે જીવાત્માનું શરીર હોય કે મરેલાનું મડદું હોય, વળી જે શરીરનું મડદું તો જળ છે ને જળ પણ જળ છે. તો જળ વડે જળ શુદ્ધ કેમ થાય? થોડુંક તો વિચારો. તો જે મનુષ્ય આવી આભણછેટ રાખતા જ નથી તે દરેક કર્મ આગળ જાય છે. જો હાલમાં વિદેશીઓ આભણછેટ રાખતા નથી તે સફળ થાય છે. વળી જ્ઞાની અને રાજાને સૂતક લાગતું નથી. આ મનુ સમૃદ્ધિ પાના નંબર 111 શ્લોક નંબર 93 પુરાવો છે. જે ખરાબ વાતોની શંકામાં પડતો નથી તેના ઉપર પ્રભુ રીઝે છે. હા, જે મૃત્યુના સમય તેના મળ, મૂત્ર કે લોહી વગેરેથી કપડાં ખરાબ થયા છે તેમણે સ્નાન કરવું જરૂરી છે. બાકીનાને સ્નાન કરવાની જરૂર જ નથી. તો પાણી અને સમય બચશે. બાકી જે મનુષ્ય દારૂ, ચા, તમાકુ, ભાંગ, વેશ્યાગમન કે જુગાર રમવું કે ભ્રષ્ટાચારી વગેરે ચોરી કરવી આ ખરાબ આદત છે અને વાસી માંસ ખાય છે, તેમનું શરીર વાસ મારે છે. તો તેનો સ્પર્શ ન કરો, કારણ કે તેના સંગથી આપણામાં તેવા ગુણ કર્મના સ્વભાવના તરંગો બગાડે છે. તે માટે તેવાથી દૂર રહેવું. જે આપણે આભણછેટનું અજ્ઞાન રાખીએ છીએ, જે હરિજન, ચમાર, ભંગી વગેરેથી, તો પછી જે મડદું માણસનું હોય કે માખ મચ્છરનું શબ હોય કે લાકડું હોય, તો તે તો સર્વેમાંથી જીવ નીકળી જવાથી
તે પણ મૃત્યુ પછી શબદ કહેવાય છે. તો માખ, મચ્છર, કીડી વગેરે માર્યા પછી સ્નાન કરવું જોઈએ. મૂર્ખાઓ, તો તેમાં એ માખ મચ્છર મારીને પૂજામાં બેઠો હોય કે છતાં એને તે વખતે એ શબ નડતો નથી. અને જે એક મરી ગયો એને જોઈને એના મગજમાં આ શબનું ભૂત કેમ વળગ્યું છે. વળી જેની આભડછેટ રાખીએ છીએ તે પછાત વર્ગના લોકોના હાથ વડે બનેલા ગોળ, ખાંડ, દૂધ, ઘી, લોટ, શાક, ફળ વગેરે કેમ ખાવ છો? અત્યારે શ્રીમંત લોકો કોઈ ખેતી કરતા નથી કે કોઈ પણ જે આ પછાત વર્ગના માણસો આ શેરડીના કારખાનામાં જુઓ, આ મોંમાંથી થૂક નાખીને આમ સાંઠા ઉપર નાખે છે. પેશાબ કરી આવીને પગમાં પેશાબ હોય અને સાંઠા ઉપર પગ રાખે છે, ત્યાં જ થૂકે છે. અને તે બધું જે આપણે ખાઈએ છીએ તેની આભણછેટ કોઈ વિચારતું નથી. ને ઉપરથી તેમની જોડે આભણછેટ રાખીને એકબીજામાં મનને દુભાવો છો. અમો પણ હવે તેવું માનતા નથી. જ્યારે આવું જ્ઞાન નહોતું ત્યારે ભૂલ કરતા હતા. જ્ઞાની તો કૂતરામાં, ચંડાળમાં કે ભંગીમાં, કોલીમાં, હરિજનમાં સમાન ભાવ રાખે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 18માં પુરાવો છે. તો આભણછેટના અજ્ઞાનથી પરમાત્મા નજીકને ભૂલો છો. એક જ સંકીર્ણ થવાનું. જો આ આભણછેટનું છોડી અને સમાન દ્રષ્ટિ રાખો, હરિજન ભંગીને આપણા તહેવારોમાં ભળાવો અને કોઈ પણ મંદિરમાં આવવા દો. આ જુઓ, મુસલમાનના 57 દેશ થઈ ગયા અને ક્રિશ્ચનના 58 દેશ થઈ ગયા. અને આ ભારતમાં પણ કેટલાય મુસલમાન ક્રિશ્ચન રહે છે. આ આપણી આભડછેટ રાખી અને સાવ આ એકબીજામાં એકતા રહેતી નથી. ને ખાલી બેસણામાં જવાથી જાણે અમે કેટલાય પારગત થઈ ગયા. તો ખરેખર આત્મા જ્ઞાન કેમ થતું નથી? તો સાંભળો, ગીતામાં બતાવ્યું તે કરતા નથી. આત્મા જ્ઞાન જીવનમાં ઉતારવા માટે ખરેખર વેર, ઈર્ષા, બેમાની, છળ, કપટ, દગો, ચોરી, વ્યભિચાર, હિંસા, જુગાર, ખોટું બોલવું, નિંદા, ક્રોધ, લોભ, વ્યસન અને ફેશન વગેરેથી પાપ કર્મ છોડી દો. તો આત્મા જ્ઞાન થયું સમજો. અને ન્યાય નીતિ ભરેલું, ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન જીવવા માટે સંપ, પ્રેમ, ત્યાગ, નમ્રતા, નિર્દોષતા, સમાનતા, દાન, સેવા, સત્ય, મધુર વાણી બોલો, સર્વેનું હિત કરો, પુરુષાર્થ કરો, દયા રાખો. જેની ભૂલ થઈ છે તે અફસોસ કરે છે તો તેને ક્ષમા કરો અને સંતોષ રાખો. તો આત્મા જ્ઞાન થયું સમજો. તે જ્ઞાન થયા પછી ક્યારે ભૂલાતું નથી. તો જે જ્ઞાન ગીતામાં, વેદ વગેરેમાં બતાવેલું જ નથી, તે જ્ઞાનને વેદોમાં નીંદેલું છે, તેનું ફળ મળતું નથી. ધર્મ વિનાનું અને અસુરી સમજવું. તો ગીતામાં નાળિયેર વધારવાનું ક્યાંય બતાવેલું નથી. આ નાળિયેર તો માથાને કહેવાય છે. આ માથામાં અજ્ઞાન ને અભિમાન છે, તે કાઢી મા બાપને, ગુરુને નમાવ ને આમાં જ્ઞાન ભર. તો આ નાળિયેર વધાર્યું. બાકી ગાડી આખી નાળિયેર વધારો, એમાં કાંઈ ગુણ કર્મ ને સ્વભાવ સુધરે નહીં. કે કોઈ પણ મંદિરમાં જઈને ફળ, ફૂલ, જળ, દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવી દેવા તથા અગરબત્તી કે દીવો કરવો અને ઘંટ વગાડીને માથું નમાવવું કે કાલકુદી કરવી,
તે ઈશ્વર ભક્તિ નથી. આ તો માત્ર એક પાખંડ છે. જીવનનો સદુપયોગ ઈશ્વરી આદેશોનું યોગ્ય રીતે પાલન કરવાથી જ થઈ શકે છે. આ અસુરી પ્રવૃત્તિઓ આપણા વ્યક્તિગત, કૌટુંબિક અને સમાજમાં બધા જ કાર્યો દેવી ગુણોવાળા હોવા જોઈએ. સ્વાર્થ, મોહ, લોભ, ક્રોધ વગેરે રાક્ષસો આપણને ન સંતાવે. આ જ ખરેખર ઈશ્વર ભક્તિ છે. હે અર્જુન, આત્મા મરતો નથી. તું યુદ્ધ નહીં કરે તો પાપ લાગશે, અને જો યુદ્ધ કરીશ તો પાપ નહીં લાગે. આ ગીતા અધ્યાય 2:19-29 પુરાવો છે. તો સમાન દ્રષ્ટિના લોકો પાપ અને પુણ્ય બંને છોડી દે છે. આ ગીતા અધ્યાય 2:50 પુરાવો છે. હે અર્જુન, એ જ્ઞાન પામ્યા પછી તું ફરી મોહ નહીં પામે, અને તે જ્ઞાન વડે સર્વે પ્રાણીઓને તું પહેલાં પોતામાં જોઈશ અને પછી મારામાં એટલે ભગવાનમાં જોઈશ. જો તું આ બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાન વડે તું નિસંદેહ સર્વે પાપથી છૂટી જઈશ. આ ગીતા અધ્યાય 4 અને શ્લોક 35-36 પુરાવો છે. તો જ્ઞાન જીવનમાં ઉતારો તો પાપ છૂટે છે. તે બેસણાનો અર્થ સમજ્યો છે. તો આત્મા જ્ઞાનની ગતિથી પરમાત્માને પામી લો. આત્માની ગતિ જીવાત્મા ગુણ, કર્મ, વાણી, વર્તન, સ્વભાવથી ઊંચ નીચ જોનીમાં જન્મે છે. કેમ કે જગતમાં શુક્લ અને કૃષ્ણ ગતિઓ છે. આ બે જ ગતિઓ છે. શુક્લ ગતિથી જનારો જન્મે છે અને કૃષ્ણ ગતિથી જનારો ફરી જન્મે છે. તો શુક્લ ગતિથી જનારો જન્મતો નથી અને કૃષ્ણ ગતિથી જનારો ફરી જન્મે છે. તો હે અર્જુન, આ બંને માર્ગને તત્વથી જાણતો કોઈ પણ જોગી મોહ પામતો નથી. માટે હે અર્જુન, તું સર્વે કાળે યોગી થા. યોગ એટલે ભગવાનમાં જોડાવું. તો આ વસ્તુ જાણ્યા એટલે કે ભગવાનને જાણ્યા પછી યોગી જે વેદમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્ય ફળ કહ્યું છે તે સર્વને છોડી દે છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 26-28 પુરાવો છે. જ્યારે મનુષ્યના શરીરમાં અંતકરણ વડે, ઇન્દ્રિયોના જ્ઞાન વડે વિવેકની વૃદ્ધિ થઈ હોય ત્યારે દેહધારી મૃત્યુ પામે. તે જ્ઞાનીને ઘેર જન્મે છે. જ્યારે રજોગુણનો વધારો થયો હોય ત્યારે લોભ, સકામ ભાવથી અશાંતિને ભોગની ઈચ્છાની વૃદ્ધિમાં મૃત્યુ પામીને જીવ કર્મમાં આસક્તિવાળાને ઘેર જન્મે છે. જ્યારે તમોગુણની વૃદ્ધિ થઈ હોય, વધારો થયો હોય અને આળસ તેમજ મોહની વૃદ્ધિમાં મૃત્યુ પામનાર મૂઢ યોની પશુ, પક્ષી, થાવર આદિમાં જન્મે છે. તો વિચાર કરો કે આવા આળસ કરી અને શા માટે આ પશુ પક્ષીમાં જન્મવું પડે? તો સતોગુણમાં રહેલા ઉપર પરમ ગતિમાં સ્વર્ગલોકમાં જાય છે. રજોગુણમાં રહેલા મધ્યમ લોક મનુષ્યલોકમાં રહે છે અને તમોગુણની વૃદ્ધિમાં રહેલા નીચ અધોગતિમાં નરકમાં જાય છે. જ્યારે જ્ઞાની મનુષ્ય આ 3 ગુણો સિવાય બીજો કોઈ કરતા નથી એમ સમજે છે અને પોતાને ગુણોથી પર જુદો રહેલો જાણે છે, ત્યારે તે મનુષ્ય આ શરીરની ઉત્પત્તિના કારણરૂપ આ 3 ગુણોને તરી જઈને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને દુઃખોથી મુક્ત થઈને અમૃત અથવા અમરપણાનો અનુભવ કરે છે અને ભગવાનના પરમ સ્વરૂપને પામે છે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 11-20 પુરાવો છે. તો ખરેખર મનુષ્ય જન્મ મળ્યો છે તે પરમાત્માને પ્રાપ્તિ કરી લો. તો આવો અવસર મળ્યો છે
ભગવાન ભજવામાં લાગી જાઓ, પરમાત્માનો રસ ચાખો. એકવાર જો આ પરમાત્માનો રસ ચાખશો તો ક્યારે ભૂલાશે નહીં. તો આત્મા જ્યોતિના દર્શનથી પરમાત્મા દેખાય છે. તો આત્માનું દર્શન કરવું તે કોઈ પણ મનુષ્ય અંતિમ ધ્યેય નથી. અંતિમ ધ્યેય તો છે પરમાત્મા દર્શન છે. જ્યારે જીવનમાં બ્રહ્મ જ્ઞાન ઉતરી ગયું છે, તેની દ્રષ્ટિ, દ્રશ્ય અને દ્રષ્ટા, જે જીવ, પ્રકૃતિ અને ઈશ્વર, આ ત્રણેય એક જ થઈ જાય છે. તે ત્રણેય એક જ સમજે તે પરમાત્માનો આનંદ લૂંટે છે. દ્રષ્ટિ એટલે આ શ્રોતાને ત્રીજી આંખ જે કહેવાય છે, તે દ્રશ્ય દેખાય છે તે તમામ વસ્તુ પ્રકૃતિ માયા છે. ને દ્રષ્ટા એટલે નિરાકાર પ્રભુ સર્જનહાર ભગવાન પોતે, આ ત્રણેય એક જ છે તેવું સમજવાથી પછી દરેક જીવ પ્રાણી માત્રમાં સમાન ભાવના, પ્રેમની દ્રષ્ટિવાળા હોય છે. તેવા કૂતરામાં, ગાયમાં, ચંડાળમાં, બ્રાહ્મણમાં સમાન દ્રષ્ટિ રાખે છે. તે આ હાલમાં જ જીવતા જ જન્મ મરણને જીતે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 18-19 પુરાવો છે. તો હે અર્જુન, આ મારા શરીરમાં એક જ સ્થળે રહેલું થાવર જંગમ સહિત સર્વે જગત અને બીજું તું જે કાંઈ જોવું હોય તું તે જો, પરંતુ તું પોતાની સ્થૂળ આંખોથી નહીં દેખાય માટે હું તને દિવ્ય દ્રષ્ટિ ચક્ષુ આપું છું. તેનાથી મારું ઈશ્વરી યોગ સમર્થ તું જો. તેનો માપ જ નથી. જે પ્રકારે તે મને જોયો તે રૂપે હું વેદો વડે, તપ વડે, દાન વડે કે યજ્ઞ વડે જોવાને શક્ય નથી. હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ વડે એ પ્રકારે તત્વથી જોવા, જાણવા તથા પ્રવેશવા હું શક્ય છું. હે અર્જુન, જે મારો ભક્ત, મારા માટે કર્મ કરનારો, મારા પરાયણ રહેનારો, આસક્તિ વિનાનો ને સર્વ પ્રાણી પ્રત્યે વેર વિનાનો હોય છે, તે જ મને પામે છે. આ ગીતા અધ્યાય 11 શ્લોક 7-55 પુરાવો છે. તે પરમાત્માના દર્શન એકવાર થયા પછી ક્યારે ભૂલાતા નથી. તો આવો મનુષ્ય જન્મ મોંઘો મળ્યો છે, તો પરમાત્માને પામી લો. તો જીવતા જ મનુષ્ય મોક્ષ પામે છે અને જીવતા જ પરમાત્માનું આમ દર્શન કરે છે. તો આત્મા જ્ઞાન અનુભવ, પરમાત્મા જ્ઞાન કેમ થાય છે? તો આત્મા વિશ્વાસ પોતાને જેને નથી તેને જ ગુરુ અને સદગુરુ શોધવા બહાર જવું પડે છે. આત્મવિશ્વાસને તો ઘેર બેઠા જ બ્રહ્મજ્ઞાની ને પરમાત્મા મોકલાવે છે ને મળે છે અને તે જ્ઞાન મેળવે છે. તો માટે આત્મવિશ્વાસ કેળવો. જેમ કે ધ્રુવજી, પ્રહલાદજી જેવા તો નાની ઉંમરમાં જ ફક્ત આત્મવિશ્વાસથી આગળ વધી ગયા હતા. તો જુઓ, અમો ગોપાલભાઈએ અનેક ધાર્મિક પુસ્તકો, રામાયણ, મહાભારત, ભાગવદ્ ગીતા જેવા અનેક ઘણા ગ્રંથો, શાસ્ત્રો વાંચ્યા, છતાં મારા મનમાં શંકા થઈ કે રામાયણમાં રામ પરબ્રહ્મ છે, બીજા દેવો તેના દાસ બતાવેલા છે. શંકર પણ રામની સ્તુતિ કરે છે. ગીતામાં શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહે છે. શિવપુરાણમાં શિવને 3 લોકના નાથ કહે છે. તેમજ વિષ્ણુ પુરાણમાં વિષ્ણુને 3 લોકના પાલન કરતા કહે છે. દેવી ભાગવતમાં દેવી જગતના કરતા માને છે અને બ્રહ્માજી, મહેશ વગેરે તેના દાસ બતાવે છે. તો આવી વાતોમાં સાચા ભગવાન માનવા કોને? પુસ્તકોના અભ્યાસથી મને ઘણું જ જાણવા મળ્યું, પણ તે સત્ય શું છે કે અસત્ય શું છે તેનો જવાબ સમજાણો જ નહીં. તેથી મેં પરમાત્માને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, મને આપનું સાચું જ્ઞાન જાણવું છે. તે પરમાત્માએ મારી પ્રાર્થના સાંભળીને
પ્રભુ કૃપાથી જીવતા શ્રી રજનીકાંતભાઈ તારીખ 5/4 ચોથા મહિનાની 2006ની સાલમાં મારી પાસે આવીને મને નિરાકાર પ્રભુની શાન જ્ઞાનનો ઈશારો કરીને આ નિરાકાર પ્રભુના દર્શન કરાવ્યા અને નિરાકાર પ્રભુનો મને અનુભવ કરાવી મારી શંકાનું સમાધાન થયું. ત્યારથી સર્વે ગ્રંથોના દેવો અને નિરાકાર પ્રભુને જાણી સત્યમાં મેં લય કર્યા તે જાણી મને ખૂબ જ આનંદ થયો. તે જ્ઞાન બીજાને કેમ મળે તે માટે હું વિડીયો વડે સમજાવું છું. તો પરમાત્મા અહીંયા હજરા હજુર છે, સાવ પાસેમાં પાસે છે. તે સૂક્ષ્મ છે, તે જંગમમાં પણ છે. અને જંગમ કેને કહેવાય કે જે આપણે મતલબ પાંખોથી પીખળેથી આમ ઉડે કે પગેથી હાલે ને જંગમ કહેવાય. ને થાવરમાં છે, થાવર કેને કહેવાય? ઝાડ પાનમાં કહેવાય છે. તે આ ગીતા અધ્યાય 13 શ્લોક 16માં પુરાવો છે. તો આ ઝાડવામાં એવો જ આપણો આત્મા છે. તો આ ઝાડવાના પાંદડા તોડી ને જડ પથ્થરની મૂર્તિને ન મતલબ કે ચડાવો, એમાં કોઈ લાભ થતો નથી. તો આ ખરેખર બેસણાનો અર્થની હાથે મેં આ ઘણી બધી જ્ઞાનની પણ સમજણ પીરસી છે. ને તે જાણી જીણમાં ઉતારો. ખાલી બહારના દેખાડા ન કરો. દેખાડામાં સમય, તન, મન ને ધન બગડે છે. પણ જો આત્માનું જ્ઞાન થયું હોય તો આ દેખાડા છોડી અને જે કાંઈ કરો તે ઈમાનદારીથી કરો કે જે કરીએ તે પોતાને ને બીજાને સારું થાય તો જ કરવાનો અર્થ સમજ્યા છો. તો સર્વેના હૃદયમાં રહેલ પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.